चरैवेती यही तो मंत्र है अपना। चरैवेती यही तो मंत्र है अपना। नहीं रुकना नहीं थकना, नहीं रुकना नहीं थकना, सतत चलना सतत चलना, सतत चलना सतत चलना। यही तो मंत्र है अपना, शुभंकर मंत्र है अपना। चरैवेती यही तो मंत्र है अपना, यही तो मंत्र है अपना। हमारी प्रेरणा भास्कर है जिनका रथ सतत चलता। हमारी प्रेरणा भास्कर है जिनका रथ सतत चलता। युगों से कार्यरत है जो सनातन है प्रबल ऊर्जा। युगों से कार्यरत है जो सनातन है प्रबल ऊर्जा। गति मेरा धर्म है जो, मेरा धर्म है जो, भ्रमण करना भ्रमण करना, भ्रमण करना भ्रमण करना। यही तो मंत्र है अपना, शुभंकर मंत्र है अपना। चरैवेती यही तो मंत्र है अपना, यही तो मंत्र है अपना।
આ વિડીયો જે આપણે જોયો એ વર્ષોથી આપણે જે કાર્ય વિશ્વ સંવાદ કેન્દ્ર જે કાર્ય કરી રહ્યું છે એની એક લીગસીનું એક નાનું એક્ઝામ્પલ હતું. આવો કાર્યક્રમની શરૂઆત કરીએ. નમસ્તે. પરમ પૂજ્ય દેવર્ષિ નારદજીના આ પાવન સ્મરણ સાથે સત્ય, સંવાદ અને સમાજ હિતના આ પવિત્ર અવસરે ઉપસ્થિત તમામ આદરણીય મહાનુભાવો, મંચસ્થ અતિથિગણ, સન્માનિત પત્રકાર મિત્રો, મીડિયા પરિવારના સાથીઓ અને વિશ્વ સંવાદ કેન્દ્ર ગુજરાતના તમામ સેવાભાવી કાર્યકરોનું હાર્દિક સ્વાગત છે. હું મંચ ઉપર આમંત્રિત કરું છું ડૉક્ટર અમીબેન ઉપાધ્યાય, શ્રી નરેન્દ્રજી ઠાકુર, ડૉક્ટર ભરતભાઈ પટેલ અને શ્રી તેજસભાઈ પટેલને. આપ મંચ પર વિરાજિત થાવ અને આવો કર્મના સાક્ષી ભગવાન દીપ નારાયણને પ્રજ્વલિત કરીએ અને આ એક સત્કાર્યને આગળ ધપાવીએ. गुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिः परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपज्योतिः परब्रह्म दीपज्योतिर्जनार्दनः. મહાનુભાવોના સ્વાગતથી આપણે આ કાર્યક્રમની શરૂઆત કરીએ. સૌપ્રથમ મારી ડાબી બાજુ જે ત્રીજા ક્રમમાં બેઠા છે ડૉક્ટર અમીબેન ઉપાધ્યાય, એમનું સ્વાગત કરશે અક્ષતભાઈ શાહ. અમીબેનનો એક ટૂંકમાં પરિચય આપું. અંગ્રેજી સાહિત્યમાં આપ ડૉક્ટરેટ છો. પ્રાકૃતિક ચિકિત્સા એવં યોગ વિજ્ઞાનમાં આપે ડિપ્લોમા કરેલ છે. 2018થી ડૉક્ટર બાબા સાહેબ ઓપન યુનિવર્સિટીમાં આપ માનનીય કુલગુરુના રૂપમાં દાયિત્વવાન છો. વર્તમાનમાં ભારતીય શિક્ષણ મંડળની મહિલા ગતિવિધિમાં આપ અખિલ ભારતીય પ્રમુખનું દાયિત્વ વહન કરી રહ્યા છો તથા શિક્ષા મંત્રાલય, ગુજરાત અને ભારત સરકાર તથા ગુજરાતમાં સ્થાપિત લગભગ બધા જ વિશ્વવિદ્યાલયોની વિભિન્ન સમિતિઓમાં આપ સદસ્ય, સમીક્ષક, સચિવ, અધ્યક્ષના રૂપમાં સેવા આપી રહ્યા છો. આપનું સ્વાગત છે. ત્યારબાદ મારા ડાબા સાઈડ જે બીજા વિરાજમાન છે શ્રી નરેન્દ્રજી ઠાકુર, એમનું સ્વાગત કરશે શ્રી પ્રદીપભાઈ જૈન, જે વિશ્વ સંવાદ કેન્દ્રના ટ્રસ્ટી છે. આપ અખિલ ભારતીય સહપ્રચાર પ્રમુખ તથા ઇતિહાસ અને પત્રકારિતામાં MA સુધીનો અભ્યાસ મેળવેલ છે. મૂળ હિમાચલ પ્રદેશના સ્વયંસેવક છે. 1992થી પ્રચારક છે. પૂર્વમાં હિમાચલના પ્રાંત પ્રચાર પ્રમુખ રહી ચૂક્યા છે. ઉત્તર ક્ષેત્ર પ્રચાર પ્રમુખ 2017થી અખિલ ભારતીય સહપ્રચાર પ્રમુખનું દાયિત્વ વહન કરી રહ્યા છે. આપનું કેન્દ્ર દિલ્હી ખાતે છે. ત્યારબાદ ડૉક્ટર ભરતભાઈ પટેલ, એમનું સન્માન કરશે શ્રી હરેશભાઈ ઠક્કર, વિશ્વ સંવાદ કેન્દ્રના ટ્રસ્ટી. માન્ય સંચાલકજી છે ગુજરાત પ્રાંત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તથા ડેન્ટિસ્ટ તરીકે કાર્યરત છે ગાંધીનગરમાં અને NIMCJ જે મીડિયા કોલેજ છે એમાં પણ ટ્રસ્ટીનું દાયિત્વ વહન કરી રહ્યા છે. આપનું પણ સ્વાગત છે. શ્રી તેજસભાઈ પટેલ, ટ્રસ્ટી છે વિશ્વ સંવાદ કેન્દ્ર ગુજરાત અને ગુજરાત પ્રાંત પ્રચાર પ્રમુખનું દાયિત્વ વહન કરી રહ્યા છે. પોતાનો સ્વતંત્ર વ્યવસાય છે. આપનું પણ સ્વાગત છે. કાર્યક્રમની શરૂઆત કરીએ, આગળ વધીએ. સ્વાગત પ્રવચન અને કાર્યક્રમની ભૂમિકા માટે હું શ્રી વિજયભાઈ ઠાકરને, જે ટ્રસ્ટી છે વિશ્વ સંવાદ કેન્દ્રના, એમને આમંત્રિત કરું છું. આપ આવો અને કાર્યક્રમની ભૂમિકા સમજાવો. વિજયભાઈ. કુલગુરુ આદરણીય અમીબેન, અખિલ ભારતીય સહપ્રચાર પ્રમુખ માન્ય નરેન્દ્રજી, ગુજરાત પ્રાંતના માન્ય સંઘચાલક આદરણીય ડૉક્ટર ભરતભાઈ, ગુજરાત પ્રાંત પ્રચાર પ્રમુખ આદરણીય તેજસભાઈ તેમજ આત્મીય બંધુ ભગીની. આમ તો એકની એક વાત મારે કરવાની હોય છે,
પણ દરેક વખતે કરવી પડે છે, કેમ કે આપણે વર્ષમાં એક વખત આ કાર્યક્રમ નિમિત્તે ભેગા થઈએ છીએ. વિશ્વ સંવાદ કેન્દ્ર ગુજરાત આપ સૌનું નારદ જયંતિના પત્રકાર સન્માન સમારોહમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે. લગભગ 2008થી આ પરંપરા શરૂ થઈ અને આ જ એક વિશેષ દિવસ એવી રીતે પણ છે કે આ પરંપરા શરૂ કરી ત્યારથી જે લોકો એ પરંપરાના વાહક બને એ બધા જ આજે ઉપસ્થિત છે. બાકી ઘણી વખત એવું બને કે સંઘના કોઈના કોઈ કાર્યક્રમમાં કોઈ વ્યસ્ત હોય એટલે કોઈ કડી તૂટતી હોય. આદરણીય મુકુંદરાવજી જે એ સમયે પ્રાંત પ્રચાર પ્રમુખ હતા, સંઘના પ્રચારક છે, એમણે 2008માં નારદ સન્માન સમારોહ નારદ જયંતિ ઉજવવાની શરૂઆત કરી. એ પછી આદરણીય પ્રદીપભાઈ એમના માર્ગદર્શનમાં આ સન્માન સમારોહ ચાલ્યો. એ પછી આદરણીય હરેશભાઈ ઠક્કર, પછી મારા ભાગ્યમાં, અને ગયા વર્ષથી તેજસભાઈ પટેલ બહુ સારી રીતે આ પરંપરાને આગળ વધારી રહ્યા છે. એટલે એ રીતે પણ આજે એક વિશેષ દિવસ છે. જ્યારે આપણે નક્કી કર્યું કે પત્રકાર સન્માન થવું જોઈએ તો 2011થી શરૂઆત કરી વખતે કોઈ કેટેગરી હતી નહીં. પછી ધ્યાનમાં આવ્યું કે કંઈક અલગ અલગ કેટેગરી પણ આ સન્માન થવા જોઈએ. તો પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક, વેબ, પછી લાગ્યું કે રેડિયો પણ એક જર્નાલિઝમનું માધ્યમ છે, તો રેડિયો જર્નાલિઝમ. એક વિચાર એવો પણ આવ્યો કે પત્રકારિતાના દુનિયામાં અનેક વર્ષો સુધી પોતાનો પરસેવો વહાવ્યો એવા વરિષ્ઠ પત્રકારોનું પણ સન્માન થવું જોઈએ. તો એક વિશેષ સન્માનની કેટેગરી પણ ઉમેરી. ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ અત્યાર સુધી અમે એક જ આપી શક્યા છીએ. આપણે સૌનો સહિયારો પ્રયાસ આવતા વર્ષે આ કેટેગરીમાં પણ કોઈને કોઈ નામ આવે એવી અપેક્ષા હું આપ સમક્ષ પણ વ્યક્ત કરું છું. અને આ વખતે અમે એક નવી કેટેગરી ઉમેરી જે ઘણા સમયથી રહી જતી હતી, અને એ છે સ્તંભકાર, કોલમિસ્ટ. કોલમિસ્ટ પણ પત્રકારિતાને બહુ સારી રીતે આગળ વધારે છે, સમાજમાં વિચારોનું સિંચન કરે છે. શરૂઆતમાં થોડી હિચકિચાટ થતી હતી પત્રકારોએ મળવા જતાં, પણ લગભગ અત્યાર સુધી 48 પત્રકારોએ આ નારદ સન્માન સ્વીકારીને અમારા ભાગ્યમાં વૃદ્ધિ કરી છે, અને આ નારદ સન્માનને પ્રતિષ્ઠા પણ અપાઈ છે. અને એમાં નામ પણ આદરણીય શ્રી નગેન્દ્ર વિજયજી, ઝવેરીલાલ મહેતા, વિષ્ણુભાઈ પંડ્યા, તરુણભાઈ અત્યારે ઉપસ્થિત પણ છે, સ્વર્ગસ્થ શૈલેષભાઈ રાવલ, ભવેનભાઈ કચ્છી, કાનાભાઈ બાટવા, દેવાંગ ભટ્ટ, નિર્ણય કપૂર, આરતીબેન વ્યાસ અત્યારે પ્રોડ્યુસર છે પણ એ વખતે રેડિયોમાં પણ એક કાર્યક્રમ કરતા હતા, જ્યોતિબેન ઉનડકટ. આવા લગભગ 48 વરિષ્ઠ પત્રકારોએ આ સન્માન સ્વીકાર્યું અને એની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ કરી. બહુ વધારે કહેવું નથી મારે, કેમ કે ભૂમિકા જ મૂકવી છે. પરંતુ નારદ એક આદ્ય પત્રકાર એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાથી પણ 100 વર્ષ પહેલાંથી માન્યતા હતી. અને આપણા ત્યાં એક પરંપરા છે, જે કોઈ કામ કરીએ એમાં આપણા આદ્ય ઋષિ અથવા આદ્ય ભગવાન કે જે આશીર્વાદ આપણે સતત આપતા રહે, માર્ગદર્શન આપતા રહે, એ પરંપરા ભારતની રહી છે. અને એટલે નારદ એક આદ્ય પત્રકાર તરીકે આપણને સૌને એમના એ વખતના કામ, અનેક પ્રકારના કામ જે એમણે કર્યા છે, સંકલન, વિચારનું પ્રસારણ વગેરે, અને એ પણ આપણને માર્ગદર્શન આપે જ છે. આ કાર્યક્રમનો એક ઉદ્દેશ એવો છે કે પત્રકાર મિત્રો પરિવાર સાથે આવે. એટલે અમે જ્યારે પણ આમંત્રણ આપતા હોઈએ છીએ ત્યારે કહેતા હોઈએ છીએ કે પરિવાર સાથે આવો. કોઈ પણ ન્યૂઝ એજન્સીનું બેરિયર તોડીને એક પત્રકાર સમૂહ અને સમાજના વરિષ્ઠ લોકો ભેગા થાય, એ આ કાર્યક્રમનો મૂળ ઉદ્દેશ છે, જેને મોટેભાગે હું કહેતો છું ઓનલી જર્નલિઝમ, નથિંગ એલ્સ. આપ સૌને હાર્દિક શુભકામનાઓ અને આપ સૌનો આભાર અમારું આમંત્રણ સ્વીકારીને આપ અહીંયા ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર વિજયભાઈ. આપણી વચ્ચે ગરિમામય ઉપસ્થિતિ છે ગુજરાત પ્રાંત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહકાર્યવાહી ડૉક્ટર સુનિલભાઈ બોરીસા. આપનું પણ સ્વાગત છે. પત્રકાર સન્માન સમારોહમાં આગળ વધીએ અને
સૌ પ્રથમ આપણે પત્રકારોને સન્માન કરવાનું કાર્યક્રમ આગળ વધારીએ. એમાં સૌ પ્રથમ છે પ્રિન્ટ મીડિયામાંથી શ્રી મયુરભાઈ પાઠક. એમણે શું વિશેષ કાર્ય કર્યું છે, સમાજ માટે શું યોગદાન કર્યું છે, એના માટે એક નાની ક્લિપ બનાવી છે. એ ક્લિપ પહેલાં નિહાળીએ અને ત્યારબાદ આપણે એમને સન્માન કરીએ. મારા માટે ન્યૂઝ ઇઝ સમવન સમવેર હર્ટ, રેસ્ટ ઇઝ એડવર્ટાઇઝમેન્ટ. હું મયુર પાઠક 40 વર્ષથી જર્નાલિઝમમાં છું. સંદેશ, ગુજરાત સમાચાર, ધબકાર અખબારોમાં એડિટર તરીકે કામ કર્યું છે. છેલ્લા 15 વર્ષથી વડોદરા સંદેશમાં રેસિડન્ટ એડિટર તરીકે કામ કર્યું છે. મીડિયામાં વર્ષોથી અમારું કામ સત્યને ઉજાગર કરવાનું છે, પરંતુ આપ જાણો છો ઘણી વખત ટ્રુથ ડેન્જરસ હોય છે. બધાને સત્ય પછી શકતું નથી. લોકો જે જાણતા નથી તે જણાવવાનું કામ અમારું છે, એટલે આ કામ જોખમી પણ છે. હું મારા પિતા શ્રી કપિલ પાઠક, સંદેશના તત્કાલીન એડિટર સ્વર્ગસ્થ દિનેશ પાઠક પાસેથી પત્રકારિત્વના પાઠ શીખ્યો. સંદેશની 3 પેઢી આદ્ય સ્થાપક સ્વર્ગસ્થ ચિમનભાઈ પટેલ, સીએમડી શ્રી ફાલ્ગુનભાઈ પટેલ અને એમડી શ્રી પાર્થિવભાઈ પટેલ ની આ 3 પેઢી સાથે મેં કામ કર્યું છે, કરી રહ્યો છું. આ સમયગાળામાં પત્રકારિત્વના અનેક રંગો મેં જોયા. આજકાલ એક મિથ ફેલાવાઈ રહ્યું છે કે પ્રિન્ટ મીડિયાનો આ છેલ્લો તબક્કો છે. લોકોને રાત્રે ખબર પડી જાય છે કે સવારની હેડલાઇન શું આવશે. આ મિથ જો આપને બદલવું હોય તો પ્રિન્ટ મીડિયાના પત્રકારોએ લોકો જે જાણતા નથી તે વાત ઉજાગર કરવી પડશે. ઉપરાંત બધા જે જાણે છે પરંતુ કોઈ બોલતું નથી તે વાત લખવી પડશે. અને જ્યાં સુધી આ કામ થતું રહેશે ત્યાં સુધી પ્રિન્ટ મીડિયાને મારા માનવા પ્રમાણે કોઈ ઊંડી આંચ નહીં આવે. વિશ્વ સંવાદ કેન્દ્ર દર વર્ષે પત્રકારનું સન્માન કરે છે. આ એક પ્રશંસનીય કાર્ય છે, કારણ કે પત્રકારોની નોંધ ભાગ્યે જ કોઈ લેતું હોય છે. જ્યારે VSK દ્વારા મારું સન્માન થઈ રહ્યું છે ત્યારે આ એક મારા માટે ગૌરવની પળ છે. અમદાવાદથી દૂર રાજકીય રીતે ખતમ થવા જઈ રહેલા શહેર વડોદરામાંથી કોઈ પત્રકારના કામની નોંધ લેવાય એ આનંદની વાત છે. શ્રી મયુરભાઈનું સન્માન કરશે ડૉક્ટર અમીબેન. મયુરભાઈ, આપ પ્લીઝ આવો. હવે બીજી કેટેગરી છે ઇલેક્ટ્રોનિક મીડિયા. ઇલેક્ટ્રોનિક મીડિયામાં આમ તો અત્યારે 11:15 થયા છે, પ્રાઇમ ટાઈમ નથી, પણ ઇલેક્ટ્રોનિક મીડિયાનો પ્રાઇમ ટાઈમ અત્યારે આપણે લઈએ. શ્રી રોનકભાઈ પટેલ. શ્રી રોનકભાઈએ ઉત્કૃષ્ટ કાર્ય પત્રકારિતામાં શું કર્યું છે, આવો નિહાળીએ આ વિડીયો ક્લિપમાં. જે પણ લોકો મીડિયામાં આવે છે એમનામાં પવિત્ર ભાવ હોવો જોઈએ, એકદમ ક્લિયર હોવું જોઈએ કે ચોક્કસથી મારી રોજગારી અહીંથી છે પણ આ વેપાર નથી. પણ મીડિયામાં એ જ વ્યક્તિ સફળ થાય જેનું ડેડિકેશન હાઈ હોય. નમસ્કાર, હું રોનક પટેલ છું. એબીપી નેટવર્કની ગુજરાતી ચેનલ એબીપી અસ્મિતાનો હું ચેનલ હેડ અને એક્ઝિક્યુટિવ એડિટર છું. સાથે જ હું તો બોલીશ નામનો શો હું હોસ્ટ કરું છું. મીડિયામાં હું અકસ્માતથી આવી ગયો. મેં જર્નાલિઝમ માસ કોમ્યુનિકેશનનો કોઈ કોર્સ કે કોઈ અભ્યાસ નથી કર્યો. લગભગ 98-99ની અંદર આસિફ બેન હતા, આસિફ તેઓ આલ્ફા ગુજરાતીના
રિપોર્ટર હતા, સાઉથ ગુજરાતના, એમની સાથે સંપર્ક થયો. એમને કોઈ દક્ષિણ ગુજરાતમાં આસિસ્ટન્ટ જોતો હતો અને એ સંપર્ક થયો દરમિયાન એમને કહ્યું ને મને બાળપણથી શોખ હતો, હું મીડિયાની અંદર કોઈ પણ રિજનલ ચેનલના સ્ટિંગર કે રિપોર્ટરના પેટા સ્ટિંગર કે રિપોર્ટર તરીકે જોડાયો. જો મીડિયા એટલે કે આ માધ્યમ કોઈને કોઈ અલગ ફોર્મેટમાં સદીઓથી છે, ઇન્ફોર્મેશન લોકો સુધી પહોંચાડવાનું માધ્યમ સદીઓ પહેલાં પણ હતું ને આજે પણ છે. માત્ર એના ફોર્મેટ બદલાય. છેલ્લા 100-150 વર્ષમાં જોઈએ તો પ્રિન્ટમાંથી ટેલિવિઝન આવ્યું, હવે ડિજિટલ આવી ગયું છે. અનેક ઇવેન્ટ્સ, અનેક સમાચાર, અનેક ઘટનાઓ બનતી હશે જે મીડિયાના કારણે ઉજાગર થતી હશે. મીડિયા માધ્યમ બનતું હશે નાગરિકો અને સરકાર, નાગરિકો અને સમાજ, નાગરિક અને વિપક્ષ, આ બધા સાથે એક કણી તરીકે કામ કરવાનું. અને જ્યારે જ્યારે મીડિયા શુભ આશયથી સકારાત્મક રીતે, સકારાત્મકતાનો મતલબ કોઈને ચાપલુસી નથી, પણ જે વાંચે ને સારી રીતે સમાજના હિતની અંદર સરકાર સુધી પહોંચાડી હશે, સમાજ સુધી પહોંચાડી હશે તો એના સારા પરિણામો આવ્યા હશે. જ્યારે સારા પરિણામો આવ્યા હશે તો સમાજે, નાગરિકોએ મીડિયાને આવકાર્યું પણ છે, સ્વીકાર્યું. જ્યારે મને એવોર્ડ માટે વાત કરવામાં આવી, જાણકારી આપવામાં આવી, ત્યારે ચોક્કસથી આનંદ તો થાય, સ્વાભાવિક છે જ. અને તમારા કામ માટે તમને એવોર્ડ મળતો હોય તો આનંદ થાય છે, એટલે ચોક્કસથી આનંદ થયો. પણ એ મિનિટે ચોક્કસથી વિચાર પણ આવે કે જ્યારે કોઈ પણ એવોર્ડ મળતો વિચાર આવે કે હવે તમારી જવાબદારી વધુ વધશે. શ્રી રોનકભાઈનું સન્માન કરશે શ્રી નરેન્દ્રજી ઠાકોર. હવે ડિજિટલ મીડિયાની વાત છે. આજનો જે યુગ છે એની ડિજિટલ મીડિયા શ્રેણીમાંથી શ્રી અલ્કેશભાઈ પટેલ. શ્રી અલ્કેશભાઈએ શું કાર્ય કર્યું છે આવો નિહાળીએ આ વિડીયોમાં. મુદ્દો સમસ્યાનો નહીં પણ ઉકેલનો છે, એ મારા જીવનનો સિદ્ધાંત છે. હું અલ્કેશ પટેલ છેલ્લા 37 વર્ષથી પત્રકારત્વમાં છું. 1989થી જોડાયો છું. રાજ્યના લગભગ તમામ મુખ્ય અખબારોમાં સિનિયર પોઝિશન પર કામગીરી કરી છે અને છેલ્લા 6-7 મહિનાથી અહીં રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા રિવોયમાં એક્ઝિક્યુટિવ એડિટર તરીકે કામ કરું છું. પિતાજી ક્યારે નહોતા ઈચ્છતા કે હું નોકરી કરું, એટલે મને વકીલાત કરાવવા માગતા હતા. મને LLBમાં એમણે એડમિશન પણ અપાવ્યું, પણ પહેલા સેમેસ્ટરમાં ફેલ ગયો, નાપાસ થયો. એટલે પછી એમણે કાપડની દુકાન કરી આપી કાકાની સાથે. સૌ નામનું કે એવું કંઈક મેગેઝિન હતું અને વિશેષાંક હતો કે પત્રકારત્વમાં કારકિર્દી. સાંજ સુધીમાં મેં આખું મેગેઝિન વાંચી લીધું અને ઘરે જઈને પપ્પાને કીધું કે મારે આ ક્ષેત્રમાં કારકિર્દી કરવી છે, મને આ કાપડના ધંધામાં નથી મજા આવતી. પછી એ વાત કરી અને હું સંભાવમાં એ રીતે જોડાયો 15 જાન્યુઆરી 1989ના રોજ. એ પછી જય હિન્દમાં પણ રહ્યો ને એ રીતે કારકિર્દી ચાલી. એ પછી તો હું દિવ્ય ભાસ્કરમાં પણ કામ કર્યું, ગુજરાત સમાચારમાં પણ કામ કર્યું. 2001માં જ્યારે મેં ભૂકંપનું રિપોર્ટિંગ કર્યું હતું 2 દિવસ ત્યાં જઈને, એટલે આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણી બધી મારી બાયલાઈન ભૂકંપના સમાચાર સંદર્ભમાં ગયેલી. મીડિયાની અસર તો રહેવાની, હંમેશા રહેવાની, પણ જે તફાવત આવ્યો છે એ સોશિયલ મીડિયાનો છે. દરેક નાગરિકની પાસે સોશિયલ મીડિયા છે, એટલે એમની સુધી એ નેતાઓની કે બીજી જે કંઈ સરકારની કે મોટા વ્યક્તિઓની, સેલિબ્રિટીની વાત સીધી પહોંચી જાય છે. એટલે એ રીતે મીડિયાની અસર બહુ રહી નથી. પણ એ સિવાયની જે મીડિયાની કામગીરી છે, આ બધા રૂટીન સમાચારો સિવાયની જે ઘણું બધું જે કરતા હોય છે, એ અસર તો પહેલા દિવસથી હતી ને કાયમ માટે રહેવાની. ઘણા વર્ષોથી આ જે પુરસ્કાર અપાય છે નારાયણ જયંતિ નિમિત્તે, એ જોતો રહ્યો હતો અને ઘણા બધા મોટા મોટા પત્રકારોને આ એવોર્ડ મળ્યા છે. મારા પરિવાર, મારા મિત્રો, બીજા શુભેચ્છકો, જેને જેને જાણ થઈ રહી છે, બધા ખૂબ ખુશ છે.
શ્રી અલ્કેશભાઈનું પારિતોષિક આપીને સન્માન કરશે ડૉક્ટર ભરતભાઈ પટેલ. આવો શ્રી અલ્કેશભાઈ. ધન્યવાદ. આવનારી શ્રેણી છે રેડિયોની. રેડિયો આપણા બધાની સાથે જોડાયેલી વસ્તુ છે. એવરી ડે બધા સાંભળે છે. રેડિયોમાંથી શ્રી હાર્દિકભાઈ પ્રજાપતિ આરજે છે. આવો જાણીએ એમણે શું ઉત્કૃષ્ટ કાર્ય કર્યું છે. યુથ ઓર ધ પીપલ, અત્યારના તમામ લોકો, તમામ જનરેશનના લોકો, જ્યાં ઇવેન્ચ્યુઅલી આપણે મોડર્નાઇઝ થયા, પણ એક પ્રકારની જિજ્ઞાસા અને એક પ્રકારની નીતિમત્તા, આ બંને વસ્તુથી આપણે કોઈ પણ કામ કરીશું તો એનું રિઝલ્ટ એ ફ્રૂટફુલ જ હશે. મારું નામ હાર્દિક છે અને રેડિયો પર જેટલા લોકો મને સાંભળે છે મનમોજી આરજે હાર્દિક તરીકે ઓળખે છે. રેડિયો પર આવવું એ ક્યારે મારો પ્લાનિંગ જ નહોતો. મારી જાતનું હું એક્સિડેન્ટલ આરજે કહી રહ્યો હોઉં છું. પોતાની જાત પર વિશ્વાસ તમે ન કરતા હો અને તમારામાં કોઈ બીજ રોપે અને તમે ઇવેન્ચ્યુઅલી રેડિયોમાં ફ્રન્ટ ફૂટ પર રમવા માટે પોતાની જાતને મૂકી શકો, એ કોન્ફિડન્સથી તમે જ્યારે આગળ વધો, દેટ ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ દેટ આઈ કેન સે કે એ હું છું. અને ઇવેન્ચ્યુઅલી લોક जुड़ते गए, कारवा बनता गया एंड दैट्स हाउ राइट नाउ वी आर स्टैंडिंग ओवर हियर. રેડિયો એક એવું માધ્યમ છે ને કે જે બહુ પેસિવલી સંભળાય છે પણ બહુ એક્ટિવલી લોકોના દિલો દિમાગ પર જાય છે, કેમ કે રેડિયોની કોઈ ફોર્માલિટી નથી કે એનું સ્ટ્રક્ચર એવું નથી. એ તમારો એક ભાઈબંધ છે, મેં કહ્યું ને. એટલે સમાજ ઉપર એની બહુ મોટી અસર પડે છે. વેધર ઇટ વોઝ કોરોના, વેધર ઇટ વોઝ સુનામી, વેધર ઇટ વોઝ અધર ક્રાઇસિસના દિવસો, જ્યારે લોકોએ સૌથી પહેલાં રેડિયોને સાંભળ્યો છે અને રેડિયો પાસેથી મદદની ગુહાર કરી છે. સો દેટ્સ વેર આઈ ફીલ કે રેડિયો એ બહુ રિસ્પોન્સિબલ મીડિયમ છે. વિશ્વ સંવાદ કેન્દ્રનો સૌથી પહેલાં હું ખૂબ ખૂબ આભાર માનું છું, કેમ કે મારા નામ વિશે એમનું વિચારવું એ જ મારા માટે સૌથી મોટો અવોર્ડ છે. બાકીની તમામ વસ્તુ જે છે એ કદાચ હવે મને એવું લાગે છે કે આ હું બસ એ મોમેન્ટને જીવવાનો છું, જે જીવી રહ્યો છું રાધર, કે જે મારી નામની પસંદગી કરવામાં આવી હોય. અને આ મોમેન્ટ પર જે તમે જોઈ શકો છો, મારી પાસે શબ્દો જ નથી. બીકોઝ નેવર થોટ દેટ કે તમને તમારા કામ માટે, તમને જે તમને ગમે છે એ કામ માટે તમને બિરદાવવામાં આવશે. શ્રી હાર્દિકભાઈનું સન્માન કરશે શ્રી તેજસભાઈ પટેલ. શિશિરભાઈ રામાવતને આપણે પારિતોષિક આપવાના છીએ. આવો જાણીએ એમણે શું વિશેષ કાર્ય કર્યું છે. જોબ અને જોય, આ બંને વસ્તુઓ એક જ બિંદુ પર કોઇન્સાઇડ થઈ જોઈએ. હું શિશિર રામાવત, પત્રકાર, કોલમનિસ્ટ, નવલકથાકાર અને નાટ્યલેખક. હું મૂળ જામનગરનો છું. મારું મોટાભાગનું જીવન મુંબઈ પસાર થયું છે. છેલ્લા 5 વર્ષથી હું અમદાવાદ સ્થાયી થયો છું અને હાલ બીજા સમાચાર અખબારમાં કાર્યરત છું. હું નાનપણથી જ ખૂબ લખતો વાંચતો. બાળ સામયિકમાં મારી કૃતિઓ છપાતી જ્યારે હું બહુ જ નાનો 10-12 વર્ષનો હતો ત્યારથી મારા માટે મારે લખવાનું છે, મારે લખવું છે, મને પત્રકારત્વ ગમે છે, મને મારે લેખક બનવું છે. એટલે એન્જિનિયરિંગના છેલ્લા વર્ષમાં છેલ્લી પરીક્ષા મેં ન આપી અને હું મુંબઈ આવી ગયો, કોઈ ફોર્મલ ટ્રેનિંગ વગર. પણ જે મેં વાંચેલું લખેલું હતું, મારી ડાયરીઓ, મારી વાર્તાઓ, એ જ મારી ટ્રેનિંગ હતી અને એના આધારે મને તરત સ્વીકાર મારો થઈ ગયો મુંબઈના પત્રકારત્વમાં. મીડિયા અથવા કહું કે લેખન એ મારું જીવન છે, રાઈટ. એને કારણે જ હું
કેન્દ્રિત રહી શકું છું લખવાને કારણે. હું એ પેઢીમાંથીનો સભ્ય છું જેણે પ્રિન્ટ મીડિયામાં કામ કર્યું છે, જેણે ટેલિવિઝન મીડિયા માધ્યમનો ઉદય અને એનો ઇવોલ્યુશન જોયું છે, જેણે ડિજિટલ મીડિયાનું ઉદય અને વિસ્તરણ જોયું છે, અને જે હાલ AI પણ જોઈ રહ્યા છે. તો મીડિયા મને લાગે છે કે હવે બધા જ મીડિયા છે, આપણે બધા મીડિયા છીએ. જેના હાથમાં મોબાઈલ ફોન છે એ બધા જ મીડિયાનો ભાગ છે. એટલે ફોર્મલ મીડિયા, પારંપરિક મીડિયા અને ઇન્ફોર્મલ મીડિયા એ વચ્ચે જે ભેદરેખાઓ સ્પષ્ટ હતી પહેલાં, એ હવે બહુ જ છિદ્રાળુ બની ગઈ છે, પોરસ થઈ ગઈ છે. એટલે કારણે મને લાગે છે કે જે જેન્યુઇન લોકો છે, પછી એ પરંપરાગત મીડિયામાં હોય કે ઇન્ફોર્મલ મીડિયામાં હોય, એની જવાબદારી વધવાની છે, ધીમે ધીમે ને વધતી જવાની છે. વિશ્વ સંવાદ કેન્દ્ર ગુજરાત તરફથી મને આજે નારદ સન્માન માટે પસંદગી થઈ છે, એ માટે મને બહુ જ આનંદ અને ગર્વની લાગણી થઈ રહી છે. જ્યારે તમારા જ ફિલ્ડના લોકો, તમારા સિનિયર્સ, તમારા કલીગ્સ, તમારી જ જેને તમે કદાચ પ્રત્યક્ષપણે મળ્યા છો કે ન મળ્યા હો, એ લોકો જ્યારે તમને એક અપ્રુવલ આપે છે, આ રીતે એક વ્યાપક સ્વીકૃતિ તરીકે એક સન્માન આપે છે, તો એ અલગ જ લાગણી છે અને મને લાગે છે કે મારા માટે બહુ જ મૂલ્યવાન છે. શ્રી શિશિરભાઈનું સન્માન કરશે ડૉક્ટર અમીબેન. આવો શ્રી શિશિરભાઈ. શ્રી ભાલચંદ્રભાઈ જાનીનું. આવો જાણીએ શું ઉત્કૃષ્ટ કાર્ય એમણે કર્યું છે. કર્મણી વાધિકારસ્તે મા ફલેષુ કદાચન. શ્રી કૃષ્ણએ અર્જુનને આપેલો આ બોધપાઠ મેં મારા જીવનમાં પણ ઉતાર્યો છે. તમારી પૂરી નિષ્ઠા અને કંદથી અને વિશ્વસનીય રીતે કામ કરો તો જરૂર તમને આગળ જતાં એનું સારું ફળ મળે છે. નમસ્કાર, હું ભાલચંદ્ર જાની, ઉંમર 72 વર્ષ. હું હાલમાં ગુજરાત સમાચારની મુંબઈ એડિશનમાં રેસિડેન્ટ એડિટર તરીકે કામ કરું છું અને સાથે સૈયર મેગેઝિન, ચિત્રલોક અને ધર્મલોકની મુંબઈ એડિશનનું સંપાદન પણ સંભાળું છું. હું આમ તો છેલ્લા 40 વર્ષથી ફૂલ ફ્લેજ જર્નાલિઝમ કરું છું, પણ છેલ્લા 30 વર્ષથી ગુજરાત સમાચારમાં છું અને આ કારકિર્દીમાં મેં અનેકવિધ લેખો લખ્યા છે. અભ્યાસમાં મેં BCom, LLB, ચાર્ટર્ડ સેક્રેટરી અને ડિપ્લોમા ઇન બિઝનેસ મેનેજમેન્ટ કર્યું છે. હું શરૂઆતમાં રાલેજ ઇન્ડિયા નામની એક ટાટા કંપનીમાં જોબ કરતો હતો, પણ 1984માં ભોપાલ ખાતે જે યુનિયન કાર્બાઇડની ટ્રેજેડી થઈ, એણે મારી જીવનમાં ટર્નિંગ પોઈન્ટ આણ્યો. મારે એ ઘડીથી ફૂલ ટાઈમ જર્નાલિઝમમાં જોડાવું એવું મેં મન નક્કી કરી દીધું. એક પત્રકાર બન્યા પછી મારા જીવનમાં ઘણો પરિવર્તન એ રીતે પણ આવ્યું કે એક નવી દિશા તરફ, એક નવો જે કંઈ પણ જગતમાં બની રહ્યું છે એ તરફ જોવાનો, એને મૂલવવાનો એક અનુભવ મળ્યો અને નવી શીખ પણ મળી કે જે કોઈ પત્રકાર આ લાઈનમાં આગળ આવવા માંગે એણે એના કાન અને આંખ ખુલ્લી રાખવાની અને જે કંઈ શક્ય હકીકતો એની પાસે આવે એને મૂલવીને એને પોતાની રીતે વિચારીને લોકો સમક્ષ પ્રગટ કરવું એ જ એનું કર્તવ્ય છે. હું વિશ્વ સંવાદ કેન્દ્ર તરફથી દેવરસિંહ નારદ પત્રકાર સન્માન સમારોહમાં આજે એવોર્ડ મને આપવામાં આવ્યો તે બદલ સંસ્થાનો તેમજ ટ્રસ્ટીગણનો ખૂબ આભારી છું. શ્રી ભાલચંદ્રજીનું સન્માન કરશે શ્રી નરેન્દ્રજી. આવો. ChatGPT આજના અમારા જેવા યુવાનો માટે આધાર સ્તંભ છે, સવારથી લઈને સાંજ સુધી. શિશિરભાઈએ જેમ વાત કરીને એમ મેં અહીંયા ઊભા એઆઈને કીધું
ક્રિએટ એ 4 લાઇન શોર્ટ પોયમ ઓન હું પત્રકાર ઇન ગુજરાતી. બહુ સરસ બનાવી જો કહું. હું પત્રકાર સત્યનો દીપ પ્રગટાવું છું, જનજનની વાણી બની સંદેશ પહોંચાડું છું. કલમ મારી શક્તિ, નિર્ભયતા મારો શણગાર, લોકશાહીના પ્રહરી તરીકે કરું સદા સંસારનો ઉદ્ધાર. વાહ, ચેટ જીપીટી. અતિથિ વિશેષ ઉદ્બોધન માટે હું ડૉક્ટર અમીબેનને વિનંતી કરું કે આપ આવો અને આપના વિચારો પ્રકટ કરો. ડૉક્ટર અમીબેન. થેન્ક યુ. પરમ સન્માનીય આદરણીય નરેન્દ્રજી, આદરણીય ડૉક્ટર ભરતભાઈ, આદરણીય તેજસભાઈ, અહીં ઉપસ્થિત સૌ મીડિયા સાથે જોડાયેલા મહાનુભાવો, ખાસ કરીને આજે જેમને દેવર્ષિ નારદ પત્રકાર સન્માનથી નવાજવામાં આવ્યા છે, જેને સન્માનવામાં આવ્યા છે, તેવા સૌને હૃદયથી શુભેચ્છાઓ. દેવર્ષિ નારદ સાથેનો જે આ કાર્યક્રમ આટલા વર્ષોથી વિશ્વ સંવાદ કેન્દ્ર કરી રહી છે, ત્યારે પત્રકારત્વ સાથે પણ જોડાયેલી વાત કે સંવાદ ઘણા બધા પ્રશ્નોના સોલ્યુશન, સમસ્યાનો ઉકેલ છે. અને જો વિશ્વ સંવાદ કરે તો સંવાદથી ઘણા બધા પ્રશ્નો સોલ્વ થઈ શકે. નારદ શબ્દનું વ્યુત્પત્તિ વિશે વિચારીએ તો નારદ, નારદ અર્થ જ એવો થાય છે કે જે વિઝડમ, જે જ્ઞાન છે, ડાપણ છે, સમજ છે, તે આપે છે. એટલે આમ જો તો પત્રકારની જે ભૂમિકા છે તે બહુ સહજપણે જ્ઞાન આપવાની, સમજ આપવાની ભૂમિકા છે. હું શિક્ષણ સાથે જોડાયેલી છું, એટલે હું હંમેશા આટલા વર્ષોથી જોઉં તો એવું લાગે કે શિક્ષક ચાણક્ય જે કહે છે એવું આપણે બધા વાત કરીએ છીએ કે ભારતનું ભાવિ, રાષ્ટ્રનું ભાવિ, વિશ્વનું ભાવિ છે એ ક્લાસરૂમમાં ઘડાય છે, કારણ કે અમે કેળવીએ છીએ. હવે જો એન નંબર ઓફ સ્ટુડન્ટ્સ, અમારી સામે બેઠેલા વિદ્યાર્થીઓને અમે કેળવતા હોઈએ તો મને લાગે છે કે પત્રકારના ક્ષેત્રમાં, પત્રકારત્વમાં રહેલા પત્રકારો છે એ અમારી કરતાં મોટા કેળવણીકારો છે. બહારનું વિશ્વ તે બને છે જે વૈચારિક વિશ્વ હોય છે, અને વૈચારિક વિશ્વ બનાવવું એ અમે શિક્ષકો કાર્ય કરીએ છીએ. એ કાર્ય અમારી કરતાં મોટા સ્તરે આપ સૌ લોકો કરો છો. અને આજે હું જ્યારે સાંભળતી હતી ત્યારે કેટલી સરસ રીતે બધા આપ પોતાના પરિચય જે હતું, માતા પિતાની હંમેશા એક સ્વપ્ન હોય કે અમારું સંતાન એ જગ્યાએ પહોંચે કે એકદમ ડોકી ઊંચી કરીને જોઈએ. અમે બધા એટલું સરસ રીતે તમને ડોકી ઊંચી કરીને જોયા. એટલે આપનું પ્રદાન એટલું છે કે ગર્વથી જોયા આપ સૌને. સત્ય લોકો સુધી લઈ જવું બહુ જરૂરી છે, પણ એ સત્ય સુધી પહોંચવું પણ કેટલું મહત્ત્વનું છે એ એક જુદી ઘટના છે. અને સત્યને સત્ય ઘણી વખત શાસ્ત્રીય નૃત્ય સાથે જોડાયેલી છું તો અમારે ત્યાં કલાગુરુ તરીકે દીકરીઓને મૂકવા માતા પિતા આવે ત્યારે હું હંમેશા કહું કે પહેલાં અમે એને સમજાવીએ છીએ કે શું શાસ્ત્રીય નૃત્ય નથી એમ, કારણ કે શાસ્ત્રીય નૃત્ય એક આખી આપણી સંસ્કારની ધરોહર છે. હવે ઘણી વખત અત્યારના ચલચિત્રોમાં જોઈ અને લોકોને એમ થાય છે કે બસ આ જ શાસ્ત્રીય નૃત્ય છે. એમ પત્રકારત્વમાં સફળતા માટે પહેલાં હકીકતમાં શું પત્રકારત્વ નથી એ સમજ બહુ જરૂરી છે, અને ત્યારે જ તે પત્રકાર છે તે સત્ય સુધી પહોંચી શકે છે. ઘણી વખત આપણે જોયું છે કે સત્ય જે છે એ ધર્મથી ઉપર નથી હોતું, અને એટલા માટે મહાભારતમાં કૃષ્ણને લઈને કેટલા બધા ઘટનાઓ છે, સંવાદો છે કે જ્યારે આપણને એમ લાગ્યું છે કે ધર્મ ઉપર છે અને ધર્મથી ઉપર કોઈ સત્ય નથી. પત્રકારત્વની ભૂમિકામાં એ પણ બહુ જરૂરી છે કે અમે જે પીરસીએ છીએ તે રાષ્ટ્ર છે, સમાજ છે, એમાં હકીકતમાં પરિવર્તન, સકારાત્મક પરિવર્તનની પરિવાહકની ભૂમિકામાં એ જશે સત્ય કે નહીં જાય, એટલે એની ખાતરી કરવી પણ બહુ મહત્ત્વની ભૂમિકામાં હોય છે. અમારે ત્યાં ઇન્ટરનેશનલ કોન્ફરન્સ જર્નલિઝમ માસ કમ્યુનિકેશનની કરી ત્યારે આંતરરાષ્ટ્રીય કક્ષાના ઘણા બધાને મેં આમાં અત્યારે જોયા, બધા વક્તા સ્વરૂપે એમ આવેલા, ચર્ચા થઈ હતી બીજા દેશના લોકો. ત્યારે અમુક લોકોને એવું કહેતા સાંભળ્યા અનફોર્ચ્યુનેટલી કે સમાજ માંગે છે તે અમે આપીએ છીએ. મને લાગે છે એ દિશા બહુ ખોટી છે. આજે જે પત્રકારત્વનું સન્માન પત્રકારોના સ્વરૂપે થઈ રહ્યું છે, કારણ કે તે જાણે છે કે સમાજ માંગે છે આપીએ છીએ એની માટે અમે નથી. સમાજે શું માંગવું જોઈએ એ વિચારને પ્રતિસ્થાપિત કરવા માટે અમે છીએ.
અને એટલા માટે મને એવું લાગે છે કે જ્યારે જ્યોર્જ ઓરવેલ પોતાની 1984 એ બધા પુસ્તકો લખે ત્યારે હંમેશા કહેતો કે કોઈ પણ વ્યક્તિની ભાષા છે એને કુંઠિત કરો, એના વિચારોને કુંઠિત કરશો તમે. અને એટલા માટે જ્યારે ભાષા વિકસિત થાય છે ત્યારે વિચારો વિકસિત થાય છે, વિચારો વિકસિત થાય છે ત્યારે ભાષા વિકસિત થાય છે. અને એટલા માટે વિચારો અને ભાષા સમાજના સકારાત્મક પરિવર્તન માટે વપરાય, એ પત્રકારત્વ લઈ જશે આગળ. આજે જેટલા લોકોને સન્માન મળ્યું છે તેઓને હૃદયથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને આપણે ઈચ્છીએ કે હકીકતમાં આવનારી પેઢીને જે ભારત જોવાનું છે એ ભારત ક્યાંક આપના થકી જુએ. કારણ કે મને ખ્યાલ છે કે ઘણી બધી વખત ચર્ચાઓ કરવાની આવે ઘણા બધા એકેડેમિક કાર્યક્રમોમાં પણ, તો ઘણા બધાના જે કોટ્સ આવે કે આ વસ્તુ આ છે, સત્ય આ છે, તો એ સત્યમાં જે કોટ કરે છે એ સત્ય ઘણા બધા છે એ સોશિયલ મીડિયામાંથી આવેલા હોય છે, એ કોલમમાંથી આવેલા હોય છે, એ ટીવીના એન્કર્સ પાસેથી આવેલા હોય છે. અને એટલા માટે પત્રકારત્વ હંમેશા યાદ રાખવું કે પોતે જે પીરસે છે એ સત્ય છે એવું લોકો ચોક્કસપણે માને છે. આજે ઘણી બધી કયા પ્રકારના પુસ્તકો વાંચવા, કયા પ્રકારના ચલચિત્રો જોવા, એ પણ ઘણા લોકો કોલમિસ્ટ છે એની ઉપરથી નક્કી કરે છે. અને એટલા માટે મને એમ લાગે છે કે જે સત્ય માટે 100% પત્રકારો કન્વિન્સ નથી, કારણ કે અર્ધ સત્ય છે એ અસત્ય કરતાં પણ ક્યારેક વધુ નુકસાનકારક હોય છે. હૃદયથી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને વિશ્વ સંવાદ કેન્દ્ર આ પ્રકારના એટલા બધા કાર્યક્રમો ખૂબ સારા કરતી રહે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી આ પ્રકારના અભ્યાસક્રમો માટે પણ ખૂબ તૈયાર છે. તો એ દિશામાં આપણે સૌ સાથે કામ કરીએ. આ કાર્યક્રમમાં મને બોલાવવા બદલ હૃદયથી ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત. વંદે ભારત માતરમ. ખૂબ ખૂબ આભાર. મુખ્ય વક્તવ્યનો હવે સમય છે. હું વિનંતી કરું શ્રી નરેન્દ્રજી ઠાકુરને, અખિલ ભારતીય સહપ્રચાર પ્રમુખને, કે આપ આવો, આપના વિચારો પ્રકટ કરો. શ્રી નરેન્દ્રજી. नारद सम्मान कार्यक्रम के आज की मुख्य अतिथि कुलगुरु डॉक्टर अमी जैन जी, माननीय प्रांत संघ चालक भरत भाई, प्रांत प्रचार प्रमुख तेजस भाई पटेल और इस सभागार में उपस्थित सभी पूर्व प्रचार प्रमुख, विश्व संवाद केंद्र न्यास के सभी ट्रस्टीगण, माता भगिनी, सज्जन वृंद और पत्रकार मित्रों, सर्वप्रथम तो मैं सभी पत्रकारों को, जिनको आज इस अवसर पर उनकी विशेष उपलब्धियों पर, उनके उत्कृष्ट कार्य को ध्यान में रखकर सम्मानित किया गया है, उन सभी को मैं अपनी ओर से हार्दिक शुभेच्छा, हार्दिक बधाई देता हूँ। विजय भाई जो प्रस्तावना रख रहे थे तो उन्होंने बताया कि यहाँ पर अभी तक 5 प्रचार प्रमुख और 5 मुझे लगता है यहाँ हैं, है ना। तो बैठे बैठे मैं सोच रहा था कि मेरी भी प्रचार विभाग में यात्रा लंबी हो गई। अभी प्रदीप जी से चर्चा हो रही थी, बैठे थे, तो 5 अखिल भारतीय प्रचार प्रमुखों के साथ काम करने का मुझे भी सौभाग्य मिला है। डॉक्टर श्रीकांत जोशी जी से प्रारंभ हुआ था, तो अभी तक ये यात्रा चल रही है। आगे कब तक चलेगी हम कुछ कह नहीं सकते। नारद जयंती का कार्यक्रम पिछले अनेक वर्षों से विश्व समाज केंद्र गुजरात भी आयोजित कर रहा है और पूरे देश भर में भी सभी प्रांतों में एक इसकी लंबी यात्रा हुई है।
लगभग प्रचार विभाग का काम प्रारंभ होने से पहले ही विश्व संवाद केंद्र का काम प्रारंभ हो गया था। धीरे धीरे प्रचार विभाग के अंतर्गत इसकी व्यवस्था बन गई और अभी एक प्रचार विभाग के आयाम के नाते विश्व संवाद केंद्र आयाम अपना काम करता है। और स्वाभाविक है, थोड़ा भूमिका विजय भाई ने बताई है कि हम नारद जयंती क्यों मनाते हैं। तो अभी हम सब ने हिंदी पत्रकारिता के प्रारंभ हुए ऐसे 200 वर्ष पूर्ण हो गए। अभी अभी उसका हिंदी पत्रकारिता दिवस के दिन जो है वो कार्यक्रम भी अनेक स्तर पर मीडिया के द्वारा भी, सरकार के द्वारा भी आयोजित किए गए। तो भारत में जब हिंदी पत्रकारिता प्रारंभ हुई, या यूँ कहें कि भारतीय पत्रकारिता भारत में प्रारंभ हुई, तो सबसे पहली जो हिंदी पत्रिका निकली उदंत मार्तंड के नाम से, वो 1826 में उसका प्रारंभ हुआ। तो कलकत्ता में पहला अंक निकला, प्रारंभ करने वाले पंडित जुगल किशोर शर्मा थे। तो उन्होंने उसका जो पहला अंक निकाला वो नारद जयंती के दिन ही निकाला और उसके संपादकीय में उन्होंने उसका उल्लेख भी किया और नारद जी का चित्र भी उस पत्रिका के अंदर प्रकाशित किया। तो अपने संपादकीय में वो स्पष्ट रूप से लिखते हैं कि आज हम भारत में हिंदी की पहली पत्रिका प्रारंभ कर रहे हैं और एक विशेष अवसर है, वो है नारद जयंती का, और नारद जी भारतीय पत्रकारिता के पहले पुरुष हैं, ऐसा उल्लेख उनके संपादकीय में है। इसका अर्थ है कि उन्होंने उसके पीछे की जो भारतीय दृष्टि है, हमारा अपना क्या है, हमारे आदर्श क्या हैं, उसको ध्यान में रख करके उन्होंने नारद जी को वो पहला अंक समर्पित किया और नारद जयंती के दिन ही उसको प्रारंभ भी किया। ये मैं इसलिए भी कह रहा हूँ क्योंकि हमारे यहाँ जितना भी प्रकार का ये कोई नई विधाएं प्रारंभ हुई तो कोई ना कोई हम अपनी संस्कृति से, अपने इतिहास से जोड़ करके उसको चलते हैं और वहीं से प्रारंभ करते हैं। प्रारंभ बिंदु हमारा वही होता है। जब भारत में सिनेमा का प्रारंभ हुआ तो हम जानते हैं कि दादा साहब फाल्के ने पहली भारतीय फिल्म बनाई, तो उनके मन में भी कोई अलग प्रकार का विचार, अलग प्रकार की कहानी हो सकती थी, लेकिन पहला जो करैक्टर चुना उन्होंने तो किसको चुना, तो राजा हरिश्चंद्र को। उसके पीछे की दृष्टि क्या रही होगी कि जो सत्य है वो भारतीय संस्कृति का आधार है। हमारा समाज सत्य के आधार पर चलता है और उस सत्य के लिए सर्वस्व अर्पण करने की भी उसकी तैयारी रहती है। तो आदर्श के रूप में सामने रखना तो किसको रखना, सत्य का आदर्श हरिश्चंद्र से बड़ा कोई हो नहीं सकता है। उसके बाद भी उन्होंने जो फिल्मों का चयन किया, जो कहानियों का चयन किया, वो पौराणिक कहानियाँ ही हैं। श्री कृष्ण जन्म, कालिया मर्दन, ऐसे ऐसे कहानियाँ उन्होंने सिनेमा के माध्यम से भारतीय समाज के सामने वो लेकर के आए। तो इसका अर्थ है कि कहीं ना कहीं सबके मन में एक भारत का जो स्व है उसको जागृत करने का वो विषय केंद्र में रहता था, ताकि हम अपनी जड़ों से, अपनी संस्कृति से, अपने परंपराओं से, अपने इतिहास से जुड़े रहें। तो इसी को ध्यान में रख कर के आगे भी विश्व संवाद केंद्र ने एक पत्रकारिता में कुछ आदर्श होने चाहिए। तो वो कौन सा बिंदु हो सकता है, कौन सा आदर्श हो सकता है, तो नारद जी को सामने रख कर के और नारद जयंती के दिन ही इस प्रकार के कार्यक्रमों का शुभारंभ किया।
ताकि पत्रकारिता के क्षेत्र में जो उत्कृष्ट कार्य कर रहे हैं, जो उस चुनौती का सामना करते हुए आगे बढ़ रहे हैं, उन सबको सम्मानित करना चाहिए, उन सब का प्रोत्साहन होना चाहिए, क्योंकि प्रोत्साहन समाज की ओर से ये भी आवश्यक होता है। क्योंकि पत्रकारिता का जो क्षेत्र है वो इतना आसान नहीं है जितना हमें बाहर से लगता है। नई नई चुनौतियां आती रहती हैं और हमने सबने जो यहाँ पर बैठे हुए लोग हैं, तो एक पत्रकारिता के अंदर भी जो एक टेक्नोलॉजी से लेकर के हर प्रकार का विकास होते हुए देखा है। यानी जो किसी समय में संवाद का जो माध्यम था वो मौखिक रहता था, हम कहानियों के द्वारा, कथाओं के द्वारा ये समाज तक सारे संदेश पहुंचाते थे। लेकिन धीरे धीरे जब प्रकाशन प्रारंभ हुआ, विज्ञान ने तरक्की की, प्रिंटिंग प्रेस आ गए, तो प्रिंटिंग के रूप में उसका स्वरूप आ गया। तो प्रिंटिंग चला तो इलेक्ट्रॉनिक में थोड़ा सा विकास हुआ तो रेडियो आ गया, और जब सैटेलाइट में हम आ गए तो फिर टीवी को भी हमने अपने सामने ही आते हुए देखा है। उसमें फिर समाचार, न्यूज़, ये सब प्रारंभ हो गया। और वो यात्रा चलते चलते फिर इंटरनेट, सोशल मीडिया के टूल्स आने के कारण से वो सोशल मीडिया के माध्यम से जो संवाद है या जो हम अपनी बात समाज तक, लोगों तक पहुंचाना चाहते हैं, वो उस माध्यम से, और अब AI तक हमारी यात्रा पहुंच चुकी है। आगे भी कुछ नया आ सकता है, क्योंकि नई नई खोज तो विज्ञान में हमेशा होती रहती है और होनी भी चाहिए। तो नई चीज़ें भी आएंगी, लेकिन एक आनंद का विषय ये है कि पत्रकारों ने अपने आप को उस सारी टेक्नोलॉजी के अनुरूप भी ढाला है, अपने आप को तैयार किया है। केवल हम वहीं नहीं रुक गए कि अब नहीं, हम तो डिजिटल मीडिया में या हम प्रिंट मीडिया में काम करते थे, अब डिजिटल मीडिया आ गया तो हम क्यों नई टेक्नोलॉजी को स्वीकार करें। तो भारत के पत्रकारों ने भी और मीडिया ने भी उस टेक्नोलॉजी को स्वीकार करते हुए अपने आप को भी उसमें स्किल जो है अपना बढ़ाया, और उसमें हमने अपने अनुरूप जो है उस आवश्यकता के अनुरूप अपने आप को ढाला है। तो ये एक इस प्रकार की एक जर्नी जो है, एक यात्रा जो है, वो भी एक लंबी यात्रा एक पत्रकारिता के क्षेत्र में है। इसलिए हमारे सामने प्रतिदिन कोई नई नई चुनौतियां जो हैं वो आती रहती हैं। तो उन सब चुनौतियों का सामना करते हुए पत्रकार जो है वो अपना काम करता है। अब हम जानते हैं कि पत्रकारिता का धर्म तो सत्य को उजागर करना है, तथ्य आधारित पत्रकारिता करनी है और समाज को जागरूक भी करना है। लेकिन उस सत्य को सामने लाने के लिए इतना आसान नहीं होता है, अनेक प्रकार के चैलेंजेस। अभी वीडियो में हमने सुना है कि अनेक प्रकार की कठिनाइयाँ, चुनौतियाँ, और आज का जिस प्रकार का वातावरण है, अभी हमने कोरोना काल देखा तो लोगों के सामने वो सारी बातें लेकर आना, तो मीडिया उस समय शांत नहीं बैठा। मीडिया ने अपनी भूमिका को अच्छे प्रकार से निभाया है। एक चुनौती थी, जिनको समाज में सेवा कार्य करने थे वो भी लगे हुए थे, लेकिन उसके बावजूद भी मीडिया ने भी, पत्रकारों ने भी अपनी भूमिका उस सारे संकट में अपने आप को उस संकट के बीच में ले जा कर के भी और अच्छे तरीके से उसको निभाया है। तो चुनौतियां कम नहीं होती हैं, जान को भी खतरा होता है कई प्रकार की। अभी युद्ध की कवरेज करने के लिए जब पत्रकार वहाँ जाता है, युद्ध क्षेत्र के अंदर खड़ा रहता है, तो अब बंदूक की गोली या जो गोला है उसका, बारूद का, वो तो नहीं देखता कि कौन सामने खड़ा है, वो तो जहाँ गिरेगा वहाँ पर नुकसान करेगा ही। तो उस परिस्थिति में भी वहाँ पर जाकर के खड़े होकर के रिपोर्टिंग करना, इससे बड़ा साहस कोई दूसरा नहीं हो सकता है। तो उस चुनौती में से भी पत्रकार अपने आप को तैयार करता है। इसलिए विश्व संवाद केंद्र ने इस प्रकार का विचार किया कि कहीं ना कहीं ऐसे सब काम करने वाले, ऐसे साहसिक पत्रकारिता के लिए भी अलग अलग क्षेत्रों में जो अलग अलग विधाएं हैं पत्रकारिता की, उसमें सम्मान मिलना चाहिए और प्रोत्साहन मिलना चाहिए। लेकिन
एक बात हमेशा पत्रकार ने भी और समाज ने भी, मुझे लगता है कि ये समझ के आगे बढ़ना चाहिए कि जो पत्रकारिता का उद्देश्य है, जो पत्रकारिता का लक्ष्य है, उसको ध्यान में रख करके ही हम अपनी पत्रकारिता करें। कितनी भी चुनौतियां आएंगी, बिना चुनौती के कोई काम होता भी नहीं है। और अगर समाज को, राष्ट्र को सही दिशा में लेकर के जाना है, उसका मार्गदर्शन करना है और जागरण करना है, तो कहीं ना कहीं फिर अपने आदर्शों पर भी टिक करके खड़े रहने की आवश्यकता रहती है। कठिनाई जरूर होती है, लेकिन जो आदर्श पर खड़े रहते हैं दुनिया उनको ही याद रखती है। कठिनाई के समय, चुनौती के समय झुकने वालों को कभी कोई याद नहीं करता है, ना कोई याद रखता है। तो इसको ध्यान में, अभी स्वतंत्रता का जो आंदोलन चला तो उस समय भी तो पत्रकारिता लोगों ने की है। तो अंग्रेजों के सामने भी कितनी भी कठिनाई होगी, कितनी भी चुनौती होगी, लेकिन पत्रकार कभी झुका नहीं और अपने लेखों के माध्यम से ऐसे हजारों युवाओं को स्वाधीनता आंदोलन में कूदने के लिए उन्होंने प्रेरित भी किया। उसका मार्गदर्शन उनको मिला। जो युवा हमारे हंसते हंसते फांसी के फंदे पर झूल गए, उनको तैयार करने में, उनका मनोबल बढ़ाने में या उनको प्रेरित करने में पत्रकारिता की भी भूमिका है। बिना उसके नहीं हो सकता था। तो इसको भी हम सब ने स्मरण रखना चाहिए। आज हम देखते हैं तो भारत तो बदल रहा है, भारत आगे भी बढ़ रहा है और अनेक क्षेत्रों में दुनिया के अंदर खड़ा है। चाहे वो हमारा आर्थिक क्षेत्र हो, चाहे सामरिक क्षेत्र हो, या नई नई टेक्नोलॉजी हो, विज्ञान के अंदर हो, तो आज पूरे विश्व को चुनौती देते हुए हम नंबर 1, 2, 3 पे कहीं ना कहीं हर क्षेत्र के अंदर खड़े हैं और आगे बढ़ रहे हैं। निश्चित रूप से अब भारत की उस गति को, प्रगति को कोई रोक नहीं सकता है, लेकिन उसके लिए हम सबको मिलकर के तैयार होना है। वो केवल कुछ लोगों के बल पर हम आगे नहीं बढ़ सकते। तो अपने समाज की रचना, समाज का वातावरण उस प्रकार का अपने को बनाना पड़ेगा। उन चुनौतियों को, उन विमर्शों को भी समझना पड़ेगा। अभी राष्ट्रीय स्वयंसेवक संघ ने अपना शताब्दी वर्ष मनाया है। पूरे वर्ष भर अनेक प्रकार के कार्यक्रम चले। अभी भी कुछ शेष हैं तो विजयदशमी तक वो अपना शताब्दी वर्ष के कार्यक्रम चलेंगे। तो उस सब में कुछ बातें ध्यान में आई तो ऐसा लगता है कि राष्ट्रीय स्वयंसेवक संघ 100 वर्षों से सामाजिक समरसता के लिए प्रयत्न कर रहा है और कुछ सफलता मिली है, कुछ उसमें चुनौतियां भी हैं। कभी कभी पत्रकार मित्र मिलते हैं, चर्चा करते हैं कि आप समरसता के लिए बहुत काम करते हैं, तो आपको कितनी सफलता मिली है, क्या चैलेंज आते हैं, क्या वास्तव में आपको लगता है कि जिस गति से आप कर रहे हैं उससे कुछ परिवर्तन होगा। तो केवल संघ के करने से वो परिवर्तन आ जाएगा और तेज गति से आगे ऐसा नहीं होगा। तो सबको उसके लिए प्रयत्न करने पड़ेंगे, ये ध्यान में आता है। लेकिन दूसरी भी ध्यान में बात आती है कि संघ जैसी संस्थाएं या अन्य संस्थाएं, संगठन इसके लिए काम करते हैं और भी लोग करते हैं अपने स्तर पर, और सबके मन में भी रहता है कि ये जाति भेद है, जो जातियां हैं ये समाप्त तो होनी चाहिए। लेकिन समाप्त कैसे होंगी? उसके लिए तो सबको मन बनाना पड़ेगा, सबको प्रयत्न करने पड़ेंगे। क्योंकि हम देखते हैं कि जैसे चुनाव की किसी राज्य में या केंद्र में घोषणा होती है तो पूरा एनालिसिस, पूरा उसका विवरण अखबारों में आना शुरू हो जाता है। किस कंस्टिट्यूंसी के अंदर कितने प्रतिशत किसका वोट है, किस जाति का वोट है। तो एक तरफ तो हम चाहते हैं कि ये सब दूर होना चाहिए, समाप्त होना चाहिए, हम सबके मन में है, कोई उसमें हम कोई मन से नहीं चाहते ऐसा नहीं है। लेकिन
जब इस प्रकार से होता है तो फिर वो कहीं ना कहीं जाति का भाव तो जागृत हो ही जाता है। तो इसका एनालिसिस होना चाहिए नहीं होना चाहिए कितना, वो आप लोग सोचिए उसके बारे में। लेकिन ये इस प्रकार की भी समाज के अंदर जब कठिनाइयाँ पैदा होती हैं, उस भाव को जब जागृत किया जाता है तब फिर वो उसकी जो स्पीड है उसको रोक लगती है। आज पर्यावरण के बारे में हम सब चिंतित हैं, सबको चिंता रहती है और स्वाभाविक भी है, क्योंकि हम सब उसको झेल रहे हैं। केवल भारत में लोग झेल रहे हैं या केवल गुजरात के लोग झेल रहे हैं या हिमाचली झेल रहा है, ऐसा नहीं है। पूरी दुनिया के अंदर वो दिखाई दे रहा है। चिंता होती है, लेकिन उसके लिए हम जो व्यक्तिगत रूप से या संस्थागत रूप से जितने उसके लिए प्रयास करने चाहिए उतने प्रयास होते हैं क्या? तो ये सब मिलकर के जब तक उसको नहीं करेंगे तब तक वो परिवर्तन उसमें नहीं आ सकता है। हमारी भूमिका क्या हो सकती है, हमारा योगदान क्या हो सकता है? हम पेड़ों के संरक्षण के लिए, पेड़ लगाने के लिए कितना प्रतिबद्ध हैं। पानी का संकट आज दिखाई देता है, तो पानी को बचाने के लिए हमारी भूमिका क्या रहती है, हमें उसका ध्यान रहता है क्या? प्रयोग छोटे छोटे हो सकते हैं, लेकिन उसका परिणाम बड़ा होता है। जब एक एक व्यक्ति उसके बारे में विचार करता है, उसका आचरण करता है, उसको अपने जीवन के अंदर अपनाता है, तो स्वाभाविक एक बड़ा परिणाम उसका जो है वो दिखाई देता है। आज हम स्वच्छता की बात करते हैं, तो स्वतंत्रता के 75 वर्ष के बाद भी हमें अभियान क्यों लेना पड़ना चाहिए? हमारा स्वभाव क्यों नहीं बना? यानी एक नागरिक के नाते जो हमारी भूमिका होनी चाहिए, जो हमारा स्वभाव होना चाहिए, आदत बननी चाहिए कुछ बातों में। हम विदेशों के उदाहरण देते हैं, बहुत अच्छी बात है। अब कहीं जाते हैं, अभी परसों में एक वीडियो सुन रहा था, तो आप में से भी अनेक लोगों ने देखा होगा, तो हिमाचल में एक विदेशी महिला घूमने के लिए आई, उसने एक वीडियो डाला है। तो अनेक कोई मंदिर के बाहर अनेक जो टूरिस्ट प्लेस है वहाँ पर, तो उसने जगह जगह कचरा है, तो उसको लेकर के वीडियो बनाया है कि हम ऐसा क्यों करते हैं, कोई डस्टबिन में डालना चाहिए, गाड़ी से हम जा रहे हैं तो उसको सड़क में नहीं फेंकना चाहिए, अपनी कार में रख सकते हैं, आप घर में जा कर के या जहाँ डस्टबिन है वहाँ जा कर के उसको फेंकिए। तो एक चैनल में उसकी समीक्षा हो रही थी कि भी इस प्रकार से, यानी अब भारत में आकर के भारत के लोगों को विदेशी सिखाएंगे क्या? हम क्यों नहीं 75 वर्ष में ये सब कर पाए? ये सोचने के विषय है। इसके लिए कुछ अभियान लेने की या उसकी आवश्यकता नहीं होती। हम सड़क पर जा रहे हैं, अब लोग कहते हैं कि भी उसके लिए सख्त कानून होने चाहिए। कानून तो हैं, ट्रैफिक रूल का पालन करना चाहिए, लेकिन पालन कोई कानून से होता है क्या? हमारी जब आदत होगी तो हम 1 सेकंड, 20 सेकंड, 25 सेकंड के लिए क्यों नहीं रुक पाते हैं? क्योंकि हमारी आदत में नहीं, हमारे अभ्यास में नहीं है। वो अभ्यास हमें डालना पड़ेगा, वो आदत हमें बनानी पड़ेगी, तब जाकर के कानून का भी पालन होता है। कितना भी सख्त कानून बना लो, आज लोगों को लगता है क्या है, चलान होगा और क्या होगा, काट लो चालान। जब इस मानसिकता में कोई रहेगा तो कितना भी सख्त कानून बना लो, कोई पालन उसका नहीं होगा कभी। ये व्यवहार की बात है, ये आदत की बात है। तो ऐसी बहुत छोटी छोटी बातें हैं जिसका विचार करने की आवश्यकता है, तभी हम एक विकसित भारत के रूप में आगे बढ़ पाएंगे। और दुनिया को भी अगर नेतृत्व देना है तो दुनिया भी कुछ बातों का तो ध्यान में रख करके हमारा अनुसरण करेगी। जब हमारे पास कुछ अपने कुछ वैल्यूज़ नहीं होंगी, कुछ मॉरल वैल्यूज़ नहीं होंगी, तो दुनिया क्यों हमारे पीछे चलेगी? हमारी बात को, हमारे सिद्धांत को क्यों दुनिया उसको स्वीकार करेगी? वो भी तभी पीछे चलेगी जब हमारे अपने भारत के समाज के आदर्श या भारत की स्थिति उस प्रकार की होगी, तब उसको वो स्वीकार करेंगे। इसलिए अपने को एक तो भारत के स्व के आधार पर आचरण व्यवहार करना, उसके आधार पर चिंतन करना। जो हिंदी पत्रकारिता का प्रारंभ जिसके कारण से एक स्व के आधार पर हुआ, या भारतीय सिनेमा का प्रारंभ जो दादा साहब फाल्के ने अपने स्व के आधार पर, अपनी कहानियों के आधार पर जो प्रारंभ किया, ऐसे जीवन के अनेक क्षेत्रों के अंदर सबने मिलकर के किया। तो हर क्षेत्र के अंदर उस स्व को ध्यान में रख करके हमको आगे बढ़ना पड़ेगा।
तभी हम भारत का एक नेतृत्व, भारत जो है वो दुनिया का नेतृत्व कर सकेगा। उसके लिए हम अपने आप को उस अनुरूप तैयार करना, और उस तैयारी के अंदर हम सबकी भूमिका है, यानी समाज के नाते सबकी भूमिका है। तो प्रत्येक को उसका ध्यान में रख करके अगर हम आगे बढ़ेंगे तो निश्चित रूप से आने वाले समय में और दुनिया जो है वो भारत के पीछे चलेगी। भारत जब बड़ा होगा तो वो दुनिया को समाप्त करने के लिए नहीं या दुनिया पर कब्जा करने के लिए नहीं, तो दुनिया को सहयोग करने के लिए। जो धर्म की बात कही, तो भारत का वो धर्म क्या है? तो धर्म यही है कि हम दूसरों का भी ध्यान रखते हैं। हम केवल अपना नहीं सोचते हैं, केवल अपना विकास करेंगे, दूसरे को पीछे धकेलेंगे, या हम अपना ही चिंतन करेंगे, दूसरे को सहयोग नहीं करेंगे। तो भारत ने ये पिछले कुछ समय से ये करके भी दिखाया है। अब कोविड के समय जो वैक्सीन बनी, दवाइयों की जहाँ आवश्यकता लगी, तो केवल भारत ने अपना नहीं सोचा, तो दुनिया को भी जहाँ आवश्यकता थी उनको भी सहयोग दिया। तो ये भारत का ये धर्म है। तो उसको ध्यान में रख करके हम सब आगे बढ़ेंगे तो निश्चित रूप से आने वाले समय में दुनिया जो है वो भारत का मार्गदर्शन स्वीकार करेगी। लेकिन वो भारत का जो मार्गदर्शन होगा वो दुनिया की सुख समृद्धि शांति के लिए ही होगा, वो किसी को दबाने के लिए नहीं होगा। तो इतना निवेदन करके मैं अपनी बात पूरी करता हूँ और पुनः एक बार सभी जो सम्मानित पत्रकार हैं उनको बधाई देते हुए अपना वक्तव्य पूर्ण करता हूँ। धन्यवाद। ખૂબ ખૂબ ધન્યવાદ. કાર્યક્રમના અંતે આભાર દર્શન માટે શ્રી તેજસભાઈ પટેલને આગ્રહ કરું, ટ્રસ્ટી વિશ્વ સંવાદ કેન્દ્ર, કે આપ અહીંયા આવો અને આપના વિચાર પ્રકટ કરો. આજના કાર્યક્રમમાં આપ સૌ વિશ્વ સંવાદ કેન્દ્રના આમંત્રણને માન આપીને અત્રે ઉપસ્થિત રહ્યા. ખાસ જે સન્માનિત પત્રકાર મિત્રો છે એમનું સન્માન કરવું એ પણ વિશ્વ સંવાદ કેન્દ્ર માટે પણ ગૌરવનો વિષય હતો. એટલે આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. આપણને આજે અતિથિ તરીકે ડૉક્ટર અમીબેન અને આપણા અખિલ ભારતીય અધિકારી શ્રી નરેન્દ્રજી, આપણા પ્રાંતના સંઘચાલકજી ડૉક્ટર ભરતભાઈ, બધાએ સમય કાઢી અને આ કાર્યક્રમને સફળ બનાવવા અહીંયા અત્રે ઉપસ્થિત રહ્યા. સૌનો હું આભાર માનું છું. આ પરિસર આપણને આપવા માટે કેસીજી સંસ્થાનો અને એના કર્મચારીઓનો એનો પણ હું ખૂબ આભાર માનું છું. આપણે શરૂઆતમાં જેમ સમસ્યા આવી તો ગઈકાલના કાર્યક્રમની અંદર જે થોડી ઓવરલોડ લાઇટ, તો એટલે તાત્કાલિક 10 મિનિટની અંદર એ લોકો એમના સ્ટાફે તો ફરીથી એક નવી એમસીબીથી પણ કામ થઈ ગયું. તો આપણી આ પરિસ્થિતિ ન થાય એટલે એમની પણ ટીમ એ જે ખડે પગે રહી અને આ કાર્યક્રમ એ સફળ રહ્યો. તો આપ સૌનો અને અહીંયા આગળના કર્મચારી અને સંસ્થાનો સૌનો હું ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણે વંદે માતરમના ગાન માટે હું આપ સૌને આગ્રહ કરું કે આપ આપના સ્થાન પર ઊભા થાઓ અને ફોન સાયલેન્ટ કરી દેજો. वन्दे मातरम् वन्दे मातरम् सुजलां सुफलां मलयज शीतलां शस्य श्यामलां मातरं वन्दे मातरम् शुभ्रज्योत्स्नां पुलकितयामिनी पुल्यकुसुमित द्रुमदलशोभिनी सुहासिनी सुमधुरभाषिणी सुखदां वरदां मातरं वन्दे मातरम् कोटि कोटि कंठ कल कल निनाद करले कोटि कोटि भुजै
कमलां सरलां सुस्मितां भूषितां धरणीं मातरं वन्दे मातरम् वन्दे मातरम्। भारत माता की जय। हमारी प्रेरणा माधव है, जिनके मार्ग पर चलना।